વસ્તુ છે. રેલવે એક જગ્યાએ બીજી જગ્યા પર નીકળે ને, ટ્રેક પર હોય ને, તો આપણને એક ગામથી બીજા ગામ પહોંચાડે. અને આ જો ટ્રેક ચૂકી જાય તો આ જ રેલ ગામમાં ઘૂસી જાય. નુકસાની નુકસાની નુકસાની. હેલો બેટા, સમજો છો ને શેનો ટ્રેક એ? માતા પિતા સમજો છો ને? આ મમ્મી રિશ્તા ક્યાં કહેલાતા હે નાગેન્દ્રમાં રાસે રિક્ષા વાળી ઓ લમ્હે છોડી દે. આ બાજુમાં બેઠી મોટી થઈ એને ટ્રેક પર લાવવાનું કામ કર. કેમ કે એ નહીં થાય ને તો મૂડી હાથમાં નહીં રહે. તકલીફ ત્યાંથી શરૂ થઈ છે. ટ્રેક મતલબ હું કોણ છું, હું ક્યાં છું, શું મારે આ કરવું જોઈએ? આ દુનિયામાં કોઈ પણ પહેલી સિગરેટ છે ને સાહેબ, કોઈ વ્યક્તિ પોતાના પૈસે ખરીદતો નથી યાર. અને આ દુનિયામાં પહેલો બંગ કોઈ જાતે મારતું નથી. બોલો હા કે ના? તમારા બચ્ચાઓને શીખવાડવું પડે વોટ ઇઝ ટ્રેક. ટ્રેક સમજો. ટ્રેક એટલે ક્યાં છે એ ટ્રેકિંગ કરવું બહુ જરૂરી છે. પોતાની દિશા ચૂકવી ન જોઈએ. અત્યારનો સમય એવો આવ્યો છે કે તમે કુંડળી ચેક નહીં કરો ને તો હાલશે, પણ તમારે મંડળી ચેક કરવી પડશે. આ મંડળી તમારા બાળકોના ભવિષ્યને બનાવે છે. એની આજુબાજુમાં કોણ છે? બોલો હા કે ના? માટે કહું છું કે ટ્રેક ના ચૂકતા. બોલો નંબર 2, જોરથી બોલો નંબર 2, મર્યાદા ના છોડતા. આ મર્યાદા એટલે શું? તાપી પર આપણે જઈએ, ફ્રન્ટ પર, રિવર ફ્રન્ટ પર, મસ્ત મજાના પાળા પર જઈને ફોટા પાડીએ કે વાહ તાપી, વાહ તાપી મૈયા પવિત્ર, ખાલી સ્મરણ કરવાથી નામ દૂર થઈ જાય અને પાપ બધા દૂરવા લાગે. વાહ તાપી વાહ. અને આ તાપીના ફોટા પડે જો શાંત વહેતી હોય તો. અને આ તાપી હમણાં 1.5 મહિના પહેલા ગામમાં આવી ને, તે લોકો ગાળો દીધી. બોલો હા કે ના? માટે કહું છું કે મર્યાદા ન છોડતા. મર્યાદા છૂટી, ડિસિપ્લિન ગઈ. સમજાય ભાષામાં સમજાવું છે ને બેન? તમે ન સમજાવી ગયું એટલા માટે આ વાત કરું છું. થોડું સંયમ રાખવાની જરૂર છે. આમ કરો આમ. મર્યાદા 5 જગ્યાએ રાખીશું. બોલો ઊંઘમાં, સમજી જા, સમજાવું? વેરી ગુડ. બોલો આહારમાં, બોલો વિચારમાં, બોલો ઇમોશન્સમાં, અને બોલો ચિત્તમાં. હા, સમજવા માટે હજી હું આને ડીપમાં લઈ જઈશ, પણ મર્યાદા ન છોડતા. તમે કોણ છો એ ન ભૂલતા. બોલો હા કે ના? બોલો ત્રીજી વસ્તુ. આમ જો દરિયો આવે દરિયો જાય, દરિયો આવે દરિયો જાય, લોકોને મજા આવી જાય, પણ આ જ દરિયો ખાલી આવે ને તો એને સુનામી કહેવાય. બોલો હા કે ના? નુકસાન સિવાય કાંઈ ના આવે. આને કહેવાય અભિમાન. કદાચ તમારા પર્સન્ટેજ સારા આવતા હોય, તમારા ફાધર પાસે બહુ બધા પૈસા હોય, તમારી પાસે બધું જ હોય, અભિમાન ન કરતા છોકરાઓ. અભિમાન તમને ઓગાળી દેશે. ડાઉન ટુ અર્થ રહીને કામ કરજો, રિઝલ્ટ મળશે. કેટલા લોકો મારી વાતને સમજી રહ્યા છે? આને શિક્ષણનો સ્પર્શ કહેવાય. સમય ઓછો છે એટલે થોડું સ્પીડથી લઉં છું બકા, પણ શિક્ષણ પછીનો બીજો સ્પર્શ બહુ કામનો છે સાહેબ. અને શિક્ષણ પછીનો બીજો સ્પર્શ છે સંસ્કારનો સ્પર્શ. સંસ્કાર. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ સંસ્કાર? બધાની ઈચ્છા એવી હોય કે આપણા બાળકો સંસ્કારી થવા જોઈએ. યસ ઓર નો? હા કે ના? ખોટું તો લગાડતા હો પરેશ સર. મારી સામે 1200 લોકો બેઠા છે. બેઠેલામાંથી કોઈ વ્યક્તિને સંસ્કારની વ્યાખ્યા ખબર નથી. અને આપણી ઈચ્છા એવી છે કે આપણા બાળકો સંસ્કારી થાય. જાદો અઘરું છે સાહેબ. ઉપર હાથ કરો. બોલો વાણી, વર્તન, વ્યવહાર, વિચાર અને વલણ. આ પાંચેયમાં એક સૂત્રતા, એનું નામ સંસ્કાર. બોલો હા કે ના? બોલો હા કે ના? 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈએ તો 1500 રૂપિયાનું કવર ચડાવીએ છીએ, કેમ કે આ 1.5 લાખના મોબાઈલને સ્ક્રેચ ન પડવા જોઈએ. આ સ્ક્રેચ પડતા જે કવર અટકાવે છે ને, એમ તમારા બાળકના જીવનને સ્ક્રેચ પડતા જે અટકાવે છે એનું નામ સંસ્કાર. યાર, જો સંસ્કાર આવી જાય તો દુનિયા બદલી જાય. આ સંસ્કારનો સ્પર્શ બહુ મહત્વનો છે. આ સંસ્કાર શું છે? સંસ્કાર છે ને, સંસ્કાર એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. અને માહોલ બનાવવાનું કામ માતા પિતા, શિક્ષક સિવાય કોઈ ના કરી શકે. માટે બાળકોને સંસ્કાર આપવાની શરૂઆત કરો. ભાઈબંધ, તમારી દીકરી ભણી ગણી વિદેશ જવાની હશે ને, તો એરપોર્ટ પર ઉભા રહીને તમારે ખાલી આટલું જ કહેવાનું, બાય બેટા. પછી બીજાના દેશમાં પ્લેન લેન્ડ થશે અને પછી જે કામ કરશે એ તમારા સંસ્કાર. કોલેજમાં માતા પિતા એલાઉડ ના હોય, ગેટ પર ઉભા રહીને કહેવાનું, બાય બેટા. પછી અંદર કામ કરે એ સંસ્કાર. બોલો હા કે ના? બોલો હા કે ના?
માટે કહું છું કે બાળકોને થોડા સંસ્કારી બનાવવા પર કામ કરો. આવનારો સમય બહુ ડેન્જર આવવાનો છે સાહેબ. હું તો અત્યારે આખી દેશ દુનિયાની વાત તમારી સામે કરું છું. આવનારો સમય એવો આવશે કે બેમાનમાં બેમાન માણા હોય ને સાહેબ, આ ગામનું બૂચ મારીને બેઠો હોય એને ઈમાનદાર સીએ જોતો હશે. હલો, 302 ની કલમ લાગી હશે, 307 ની કલમ લાગી હશે, એને પાછો એડવોકેટ તો પ્રામાણિક જ જોતો હશે. ડરપોકમાં ડરપોક માણસને પણ વોચમેન તો બહાદુર જ જોતો હશે. ક્યાંથી લાવશો યાર, ક્યાંથી લાવશો? આ સંસ્કાર છે. તમારા બાળકોને શીખવાડવું પડશે સાહેબ. સંસ્કારની તો બહુ મોટી પેટર્ન છે, પણ આ થોડું ટૂંકમાં સમજાવી દો. 5 કલાક બહુ તો ઘટે એવું. સંસ્કાર 4 રીતે જ આવે સાહેબ, 5મી રીત નથી. કરો ઉપર હાથ સમજાવું. યસ જેનિસ્ટો, 5 રીતે 4 રીતે સંસ્કાર આવે. બોલો, અનુકરણથી, અંતકરણથી, અંતસ્ફૂર્ણાથી અને અંતરનાદથી. આ અંતરનાદ હવે આપણે ન થાય, બુદ્ધ મહાવીરને થઈ ગયો, આપણે ન થાય. અનુકરણ રોજ થાય. બોલો હા કે ના? તમારા બાળકો તમને જો આપણે શીખવાડીએ, ચૂપ બેટા, ખોટું નહીં બોલવાનું. અડધી કલાક પછી આપણે કહીએ, કાકા હવે ના પાડ દે, હું ઘરે નથી. યસ પપ્પા. બોલો હા કે ના? મમ્મી શીખવાડે, મમ્મી ચૂપ બેટા, કોઈ દિવસ કોઈની ઈર્ષા નહીં કરવાની, કોઈ દી નહીં કરવાની. એક કામ કર, આ લાલ સાડી કબોર્ડમાં મૂકી દે, હમણાં તારી માસી આવશે ને તો માગશે. હેલો, ભૂલ કરો છો યાર. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ સંસ્કાર? સંસ્કાર શું છે સમજાવું. જો આ મારા હાથમાં પાણીની બોટલ છે. આ પાણીની બોટલ કેટલા રૂપિયાની વેચાય? 5 રૂપિયાની. ચાલો ભાવને સાઈડ ઉપર છોડો. હું જે બોલું એમાં વધે ઘટે એવું કહેજો. પાણી કાઢી નાખો, આમાં દૂધ ભરો. કિંમત વધે? આના તો બોલો. તમારે ક્યાં આપવા છે? બોલો વધે? દૂધ કાઢીને એમાં લોહી ભરો. હા, ચાંદી ભરો, સોનું ભરો, હીરા ભરો, યુરેનિયમ, પ્લેટિનિયમ, ગટરનું પાણી. હા ઘટે, ઘટે. હા ઘટે ને, એ સમજાવું છું. કિંમત આ બોટલની નથી, અંદર ભરેલા માલની છે. એમ કિંમત તમારી તમારા બાળકની નથી, તમે આપેલા સંસ્કારની છે યાર. જે સંસ્કાર કરે છે એની કિંમત થાય છે. બોલો હા કે ના? છાતી તમે આમ ચોરી કરી તો હાલે કોઈ તમારા બાળકો સંસ્કારી હોય તો બોલો યસ ઓર નો? બોલો હા કે ના? આપણે આપણા બાળકોને શીખવાડીએ જ ખોટું છીએ. હા ખોટું શીખવાડીએ. શું કે ખબર? ચો બેટા, મમ્મી મમ્મી 10 રૂપિયા મળ્યા, કઈ વાંધો નહીં બેટા, મંદિરમાં મૂકી દે બેટા. આજે 10, કાલે 10 લાખ. આજે ચેક લબનની ચોરી, કાલે ડેટાની ચોરી. યસ ઓર નો? ખોટું થઈ રહ્યું છે સાહેબ. જોવો સંસ્કાર કોને કહેવાય. 12 વર્ષનો એક છોકરો દોડતો દોડતો આવે, હાથમાં સોનાની ઘૂઘરી હોય, માને બતાવે. અચ્છા, બોર થઈ રહ્યા છો કે શીખી રહ્યા છો? હલો, હા, હાથમાં સોનાની ઘૂઘરી હોય અને મમ્મીને બતાવે. મમ્મી જોતો, હું તમારી ભાષામાં એ તો આય કહેતો હતો, આપણે મમ્મી કહીએ કે આય જો ને, આ મને ઘૂઘરી મળી છે. બોલે આપણી કહેવાય? બોલે ના કહેવાય બેટા. તો કોની કહેવાય મમ્મી? બોલે બેટા જેની હોય એની કહેવાય. મને મળી તો બેટા મળેલી વસ્તુ આપણી ન કહેવાય. છેલ્લે હું હતો બેટા, જડેલી વસ્તુ આપણી ના કહેવાય. જેની હોય એને આપીને આવ. મમ્મી ભૂખ લાગી છે, જમીને જાવ. બેટા કોકની વસ્તુ હોય ને ત્યાં સુધી જમાય નહીં. મમ્મી હાથ પગ ધોયેલો, બેટા ઘરની અંદર જ ન હોવાય. જા. કેટલા લોકો હતા? તો કે 18 લોકો. જા બધાને ઘરે જા. છોકરો જાય કોસતો કોસતો બધાની ઘરે જાય, પાછો આવે. મમ્મી ક્રોસ ઇન્ક્વાયરી કરે. આજની મમ્મી ક્રોસ ઇન્ક્વાયરી કરતી બંધ થઈ ગઈ છે, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. નાની વાત છે પણ સમજવા જેવી છે. બેટા બધાની ઘરે ગયો? તો કે ના મમ્મી એક ઘરે ન ગયો. બોલે કોની ઘરે? બોલે નંદાની ઘરે. બોલે કેમ? બોલે નંદો ગાય ભેંસ ચરાવે, એની થોડી ઘૂઘરી હોય. બોલે જા એની ઘરે પણ જા. બાળકને બહુ ગુસ્સો આવ્યો. માં તો જો ભરોસા વગરની છે યાર. નંદાની ઘરે જઈને આમ ગેટ ખોલ્યો. નંદાને પૂછ્યું, નંદા ઘૂઘરી? નંદો કે મારી છે, મારી માએ મને બહુ માર્યો યાર. ઘૂઘરી હાથમાંથી પડી જાય ને છોકરો ધ્રુજવા લાગે. ધ્રુજતો ધ્રુજતો છોકરો મા પાસે આવે, માના ખોળામાં માથું નાખી દે અને માના ખોળામાં માથું નાખીને છોકરો કહે, માં તારો આભાર, આય તારો આભાર. બોલે કેમ?
બોલે આય તે મને આજ શીખવાડ્યું કે હકનું લે શિવો અને હક વગરનું મૂકે નહીં શિવાજી. આ તાકાત છે સંસ્કારોમાં. વિચાર તો કરો યાર, છત્રપતિ નામ મેળવવા માટે આ શિવાની તાકાત સંસ્કારથી આવે છે. બોલો યસ ઓર નો? થોડો બદલાવ, થોડો ચેન્જ કરો બચ્ચાઓમાં. વાવો, નાના બચ્ચા મોટા બચ્ચા સાંભળે છે ને કહું છું. આખા તરીકે હું અને તમે સાહેબ પાર્ટનરશિપમાં બિઝનેસ કરીએ. શું નામ તમારું? ફાયદામાં જ રહેવો, ચિંતા નહીં કરતા. મેં અને અશોકભાઈ બિઝનેસ કર્યો. અશોકભાઈ તો મોટા માણા બહાર રખડતા હોય અને હું બેઠો થડા પર. મારો છોકરો છે 5 વર્ષનો, એ સાંભળતો હતો અને આપણે 200 રૂપિયા વધારે આવી ગયા. છોકરાને શીખવાડ્યું, બેટા આપણા કાકા પાર્ટનર છે, હોય કે ના હોય આપણે એને ભાગ આપવો જોઈએ. મેં કીધું કાકાને કહેવાનું છે 100 રૂપિયા આપણા અને 100 રૂપિયા કાકાના. બોલો હા કે ના? શીખવાડવું જોઈએ ને? બોલો હા કે ના? હા કે ના? ના. જેના 200 આવ્યો હોય એને પાછા આપી દેવાય. હજી નહીં સમજાયો, કેમ કે એટલું દિલમાં ઘૂસી ગયું છે ને. યાદ, જેના 200 વધારે આવી ગયા હોય એના હોહોના ભાગ પડે, પાછા અપાય. આ આપણા સંસ્કારો પડ્યા, ખોટા પડ્યા છે સાહેબ. બાકી ના? યસ ઓર નો? યસ ઓર નો? થોડો ફેરફાર કરવો. આપણા સંસ્કાર વધે કઈ રીતના સાહેબ? એક બહુ મોટી ટેન્શનથી સંસ્કાર વધે અને છે સપોર્ટ સિસ્ટમ. સપોર્ટ સિસ્ટમથી સંસ્કાર વધે. બતાવું તમને એક ડેમો બતાવું? ભાઈબંધ આવો ને.